શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એકવાર નવા વ્લોગમાં ઘણા સમય પછી. કેમકે હમણાં આપણે સ્કૂલે અને બધું એવું હતું એટલે ટાઈમ નહોતો રહેતો, એટલે આપણે વ્લોગ નહોતા ઉતારી શકતા. અને આજે છે ધૂળેટી, તો આજે તમને થોડાક આપણે રમશું એના સીન બતાવી દેવું, અને પછી આપણે કદાચ વાડીએ જવાનું થાય તો, નકર પછી આપણું નોર્મલ રૂટીન. અને જો મિત્રો, આપણે ભગવાનના દર્શન કરી લીધા છે, અને હે ને હવે આપણે જઈએ ને ધૂળેટીનો સામાન કાલ સાંજે લઈ આવી. હવે આ મારો ભાઈ ઉઠી ગયો છે, આપણે ફુગા બુગા ખાને ફૂલાવી લઈ એટલે આપણે રમવા થાય. હાલો તો મિત્રો, હવે આપણે ત્યાં મળીએ. તો મિત્રો, જો આપણો ભાઈ છે ને ફુગા ભરે છે, હું ભરતો હતો હમણાં. એક ડોલ ભરાઈ ગઈ, આ બીજી ભરાઈ હજી. અહીંયા પડ્યા હું, અહીંયા પડ્યા, અહીંયા પડ્યા. હાલો તો મિત્રો, ફુગા બુગા ભરીને પછી છે ને કલર રેડી કરીને મળીએ. તો મિત્રો, જો સાવ કપડાની દેવાઈ ગઈ છે, અને અત્યારે હજી તો આપણે રમીએ છીએ. આ જો ભરી લીધા છે પાછા, જો હજી બતાવું, હજી એટલા પડ્યા છે, જો ભાઈ ભરે છે. હાલો તો મિત્રો, થોડીક વાર પછી મળીએ. રેવા દેજે ફોન હે, રેવા દે, પછી ફોન હે. થોડીક વાર ઉભો રે, હું લેતો ઉભો રે. 2-3 મારો ભાઈ આવ્યો, એને લગાડો. આ આવ્યો, જો આવ્યો, આ લગાડો, એને લગાડો. આ મારા ભાઈ ને લગાડો. હાલ હું જોઉં થોડીક વાર તને કેવો લગાડ. હાલ મારે વિડીયો ઉતારવો. હાલ ફૂલ ખતરનાક. હાલ આને લગાડી લ્યો. આયો એક નવીન માણસ. એ તું આ તો રેવા દે, આવી મસ્તી. એલા તું ઉભો રે, અત્યારે રેવા દે, હું ફોન મૂકી આવું. અરે હું ફોન મૂકી આવું. અરે અંદર રમવાની ના પડી, રેવા દે તું. તો મિત્રો, આપણે છે ને રમી લીધા હોળી એટલે ધૂળેટી, અને હવે આપણે વાડીએ જવાનું થયું છે. તો હવે આપણે વાડીએ જઈને પછી બધું કરશું. તો રસ્તામાં થોડીક પ્લેસ બતાવી દેવું. નાહી ધોઈ લીધા, અને થોડેક કદાચ ક્લિપ છે ને ઓલી ધૂળેટીની છે ને બગડી ગઈ, તો એ કદાચ નહીં આવી શકે. જોઈ લેવું આપણે તો એડિટિંગમાં. મિત્રો, આપણે બસમાં બેસી ગયા છીએ. જો અત્યારે આપણે જઈએ વાડીએ પહોંચીને પછી આપણે રસ્તામાં થોડી ક્લિપ બતાવશું, પછી આપણે વાડીએ પહોંચીને મળીએ. હાલો તો મિત્રો, જો આપણે છે ને ગામના ખેતરમાંથી છે ને ગાડીએથી જઈએ વાડીએ. આપણે ગેટે ઉતારી દીધા હતા ગાડીએ. હવે ત્યાંથી આપણે જઈએ છે ને સીધા વાડીએ. જો બતાવું, આ આપણો ભાઈ આવેલો જાય જો આગળ રસ્તાની ખોદમાં, અને હું પાછળ. હવે જો હમણાં થોડીક વાર પછી વાડીએ પહોંચી જાઉં, પછી ત્યાં જઈને મળીએ. હાલો તો મિત્રો, અહીંયા અમને એક સમસ્યા આવી ગઈ છે. અહીંયા જો આવું કરી દીધું. મારો ભાઈ તો વયો ગયો, હું જાય કે નહીં વયું તો જો. અરે એટલે આમ મૂકીને તો જામાં ખદડા. હું અહીંયાથી જાય જો શોર્ટકટથી. તું ત્યાંથી જા એટલે જ બૂટ ન પહેરીએ ભાઈ, કાકર્યું જ કર્યા રાખે. મિત્રો, જો ગાડી ઉપર ચડી ગયા, હમણાં છે ને 10 મિનિટમાં ઘરે પહોંચી જાઉં, પછી મળીએ. હાલો તો મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા છીએ. જો આપણી ભાઈ ગાડી પડી છે, દાદા ને બધા છે, મમ્મી ને પપ્પા. હા, એ તો પછી સવારમાં આવ્યા હતા ને બસ. તો આપણે હોળી રમીને આવ્યા. મિત્રો, વચ્ચે આપણે લિફ્ટ મળી ગઈ હતી, ભાગી દીધું હતું, એ લિફ્ટ આપી દીધી આપણે. હાલો તો અંદર જઈએ આપણે. શું કહે બીજું? હા બેઠા, હવે પહોંચી ગયા. હા મિત્રો, ઘરે પહોંચી ગયા. જો શ્રીખંડ ને રોટલી છે, શાક છે, એ આપણે ખાવાનું નથી. હવે જમીન પછી મળીએ. તો મિત્રો, આપણે હે ને બીજા ખેતર આવી ગયા.
બપોરે જમીન પછી આરામ કરીને જો તો મિત્રો આપણે છે ને બપોર પછી આપણે છે ને ઝીરો જોઈને આવ્યા હતા, પછી ફ્રી થઈ ગયા, પછી આપણે થોડીક વાર મસ્તી કરીને કામ કર્યું બધું કર્યું, ગીત બીત સાંભળ્યા, તે હાથ પડી ગઈ, જવાનો ટાઈમ થઈ ગયો. અને જો તમે પણ નજારો જો ખાલી કેમ બાકી છે ને ઈ વાળીઓ પવન બવન હાલે છે. અને હજી એક વસ્તુ બતાવું નવીન, આ જો આ હવે પાળેલ થઈ ગઈ એવું થઈ ગયું. અહીંયા ના અહીંયા હવે આખો દિવસ સવારે નાસ્તો કરે ને આયરે જ બધું કરે મમ્મી. તો હાલો મિત્રો હવે જવાનો ટાઈમ થાય પછી ત્યારે મળશું, કાં તો ઘરે જઈને સીધા પછી મળશું. હાલો તો.